સુરત કડોદરા હાઈવે પર કેમિકલ માફિયાઓ પણ બેફામ થયા છે। વરસાદી પાણીની આડમાં ઝેરી કેમિકલ વાળું પાણી છોડાયું। કડોદરા વરેલી નજીક સર્વિસ રોડ બન્યો છે। કેમિકલની નદી ડાઇંગ મિલોએ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ કર્યા છે, કારણ કે વરસાદી આફત વચ્ચે માનવ સર્જિત આ આફત સામે આવી છે। મેઘરાજાની એન્ટ્રી થતાં જ કેમિકલ માફિયા સક્રિય થયા છે। ઉલ્લેખનીય બાબત એ છે કે લોકોના ઘરોમાં પાણી ભરાતા હોય ને તેમાં આ પ્રકારે કેમિકલવાળા પાણી જાય તો લોકોની શું હાલત થશે। મેઘરાજાની એન્ટ્રી થતાં જ આ કેમિકલ માફિયાઓ હોય છે તે પાણી છોડવાનું શરૂ કરી દેતા હોય છે, કારણ કે તેમને ખબર છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ કશું જ કરતું નથી અને તેના અધિકારીઓ પણ નિંદ્રાધીન હોય છે। તેમને પણ કોઈ પડી નથી હોતી કે કોઈ પણ કેમિકલની ફેક્ટરીઓવાળા પાણી છોડે, ગટરમાં પાણી છોડે કે આવી રીતે ખુલ્લામાં વરસાદી પાણીમાં પાણી મિક્સ કરે, તેમને કોઈ જ ફરક પડતો નથી। આ દ્રશ્યો જોયા બાદ પણ તેમને કોઈ ફરક પડે તો સારું કહેવાય, કારણ કે મેઘરાજાની એન્ટ્રી થતાં જ જે આ કેમિકલ માફિયાઓ સક્રિય થયા છે, આ વરસાદી પાણીમાં કેમિકલનું પાણી મિક્સ થવાના કારણે લોકોના આરોગ્ય સાથે શું હાલત થશે તે આપ વિચારી શકો છો। આ જ પાણીમાંથી લોકો જ્યારે જવા માટે મજબૂર બનશે, કાં તો પછી તેમના વાહનો આ પાણીમાં બંધ થશે ને તેમાંથી તેમને વાહનો ત્યાંથી લઈને જવા પડશે, ત્યારે તેમને સ્કિન પર કેવા પ્રકારના રોગ થશે તે પણ આપ જોઈ શકો છો, કારણ કે આ પ્રકારે પાણી ગંદુ થઈ ગયેલું હોય, કેમિકલ યુક્ત થઈ ગયેલું હોય, લોકોના આરોગ્ય સાથે ચેડા ભલે થાય પરંતુ કોઈ પણ તંત્ર જાગશે નહીં। સુરત જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેને લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે, તો બીજી તરફ જે કેમિકલ માફિયા હોય, ઉદ્યોગકારો હોય તે બેફામ બન્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે કેમિકલ યુક્ત પાણી છે તે હાલ આ વરસાદી પાણીની આડમાં છોડી મૂકવામાં આવ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે જાહેર માર્ગ પર આ જે કેમિકલ યુક્ત પાણી છે તેને છોડવામાં આવ્યું છે। બીજી તરફ આ જે ગટર છે તેમજ આ કંપની છે, સામે આવેલી જે કંપની છે તેની અંદરથી આ જે લાલ કલરનું જે કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી છે તે સીધું રોડની ઉપર છોડવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે આ સુરત અને કડોદરાને જોડતો આ માર્ગ છે, રાજ્યધોરી માર્ગ છે, તેની બાજુમાં આવેલો સર્વિસ રોડ છે। મુખ્યત્વે આ જે વિસ્તાર છે તે પાણીથી તરબોળ થઈ ચૂક્યો છે, વરસાદી પાણી ભર્યા છે, પરંતુ વરસાદી પાણીની આડમાં આ જે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે મહત્વનું છે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર જે ઉદ્યોગકારો છે તે બેફામ બન્યા છે અને જે કેમિકલ યુક્ત દૂષિત પાણી છે તે લોકોના સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક નીવડી શકે છે તે દ્રશ્યમાં જોઈ શકાય છે। પરંતુ તે આ જે ઉદ્યોગકારો છે તે બિલકુલ બેફામ બને, કોઈ પણ પ્રકારની તેઓને ચિંતા ના હોય, કોઈ પણ પ્રકારનો ડર ના હોય, કોઈ કાયદાનો ડર ના હોય, તે પ્રકારે હાલ બેફામ બન્યા છે અને આ રીતે બેફામ રીતે કેમિકલ યુક્ત પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ જે રીતે વરસાદી પાણીનો ભરાવો થયો છે તેની સાથે જ ઉદ્યોગકારો પણ બેફામ બન્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કડોદરા, સુરત।